જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે બધું ખતમ થઈ ગયું હોય એવું લાગે છે. સપના તૂટી ગયા હોય, પોતાના દૂર થઈ ગયા હોય અને દિલમાં માત્ર એક જ અવાજ આવે, હવે બસ. પણ સાચી વાત તો એ છે, અહીંથી જ તમારી નવી શરૂઆત થાય છે. હા, મુશ્કેલ છે. દરેક દિવસ લડવું, પોતાને સંભાળવું અને ફરી ઊભા થવું સહેલું નથી. પણ જે લોકો આ દુઃખમાંથી પસાર થાય છે એ જ લોકો ઇતિહાસ લખે છે. જો તમારે જીવનમાં કંઈ મોટું કરવું જ છે તો તમને સામાન્ય વિચારોથી ઉપર ઉઠવું પડશે. લોકો શું કહે છે એ સાંભળવાનું બંધ કરો. તમારું દિલ શું કહે છે એ સાંભળવાનું શરૂ કરો. તમે આજે જ્યાં છો એ તમારી અંતિમ મંજિલ નથી. એ તો ફક્ત એક પડાવ છે જે તમને વધુ મજબૂત બનાવે છે, વધુ સમજદાર બનાવે છે. યાદ રાખો, હાર ત્યારે નથી થતી જ્યારે તમે પડી જાઓ છો. હાર ત્યારે થાય છે જ્યારે તમે ફરી ઊભા થવાનું છોડો છો. દરેક સવાર એક નવો મોકો લઈને આવે છે, નવું શીખવા, નવું કરવા અને પોતાને સાબિત કરવાની તક આપે છે. કોઈ પણ સફળ વ્યક્તિને જોઈ લો, તેમની પાછળ અનેક નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે, પણ એ લોકો ક્યારેય અટક્યા નહીં. એટલે જ આજે દુનિયા તેમને ઓળખે છે. તો આજે તમે એક નિર્ણય લો, મારે કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધવાનું છે. જ્યારે થાકી જાઓ ત્યારે થોડીક વાર આરામ કરો, પણ સપનાઓ છોડશો નહીં. કારણ કે તમારું સપનું જ તમારી ઓળખ બનાવશે. તમારી મહેનત જ તમારી કહાણી લખશે. એક દિવસ જરૂર આવશે જ્યારે તમે પાછળ જોઈને કહેશો, હું હાર્યો નહોતો, હું શીખતો હતો. તો ઉઠો, ફરી એકવાર પ્રયાસ કરો અને દુનિયાને બતાવો, તમે હારવા માટે નથી બન્યા, તમે જીતવા માટે જન્મ્યા છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.